હેલો સ્ટુડન્ટ, સો સિચ્યુએશનલ કન્વર્ઝેશનના ઉદાહરણ સાથે આપણે આગળ વધ્યા છે. અ કન્વર્ઝેશન બિટવીન યુ એન્ડ ધ એકાઉન્ટન્ટ રિગાર્ડિંગ ઓપનિંગ અ બેંક એકાઉન્ટ. બરાબર છે, આ તમારો ક્વેશ્ચન છે. આ રીતના તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. બરાબર, કન્વર્ઝેશન છે. બરાબર, કોની વચ્ચે? બિટવીન યુ એન્ડ ધ એકાઉન્ટન્ટ. અમુક વખતે યુની જગ્યા પર નામ આપેલું હોય તો એ નામ અને એકાઉન્ટન્ટ એની વચ્ચે હોય. બરાબર છે, એટલે જે એક્ઝામમાં ક્વેશ્ચનમાં આપ્યું હોય એ રીતના તમારે નામ લખવાના છે. ઓકે, શેને રિગાર્ડિંગ એટલે કે ના રિલેટેડ ઓપનિંગ અ બેંક એકાઉન્ટ ઓપન કરવાનું છે. ઓકે, સો સૌથી પહેલાં તો તમારે લખવાનું ધ ફોલોઈંગ ઇઝ ધ કન્વર્ઝેશન બિટવીન પરાગ એન્ડ એકાઉન્ટન્ટ ટુ ઓપન અ બેંક એકાઉન્ટ. બરાબર, કારણ કે યુ એટલે કંઈ યુ તો લખાશે નહીં આપણે, એટલે કશુંક નામ આપવું પડશે. તો નામ આપ્યું છે પરાગ અને એકાઉન્ટન્ટ વચ્ચેનું કન્વર્ઝેશન નીચે મુજબ છે. રેડી? ઓકે, સો સૌથી પહેલાં મેં કીધું હતું તમને એ પ્રમાણે સૌથી પહેલાં શું હોય? ગ્રીટિંગ. બરાબર, સમય પ્રમાણે ગ્રીટિંગ કે ગુડ મોર્નિંગ. આ સવારમાં ગયો હશે, રાઈટ? 12 વાગતા પહેલાં. ઓકે, સો ગુડ મોર્નિંગ એકાઉન્ટન્ટ, ગુડ મોર્નિંગ. હવે શું પૂછે છે? યસ પ્લીઝ, વોટ ડુ યુ વોન્ટ? કે શું જોઈએ છે તમારે? શેનું કોનું કામ છે? શું છે? પરાગ: સર આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ. કે મારે એક એકાઉન્ટ ઓપન કરવું છે. એકાઉન્ટન્ટ કહે છે વેલ, સેવિંગ એકાઉન્ટ ઓર કરંટ એકાઉન્ટ. બરાબર, એકાઉન્ટને રિલેટેડ પ્રશ્ન કે ભાઈ બચત ખાતું ખોલવું છે કે ચાલુ ખાતું ખોલવું છે. પરાગ કહે છે સેવિંગ એકાઉન્ટ. એકાઉન્ટન્ટ કહે છે ગિવિંગ યુ ફોર્મ. કારણ કે એકાઉન્ટ ખોલવા માટે શું જોઈએ? ફોર્મ આપે છે. બરાબર, ફિલ ધ ડિટેલ્સ એન્ડ સબમિટ ધેમ. એની ડિટેલ્સ ફિલ કરો અને એને સબમિટ કરી દો. પરાગ કહે છે ઓકે સર, ગીવ મી ફોર્મ એન્ડ વોટ આઈ હેવ ટુ ડુ. મને ફોર્મ આપો અને પછી મારે શું કરવાનું છે? તો યુ વિલ રિક્વાયર 1 ફોટોગ્રાફ એન્ડ પેસ્ટ ઇટ ઓન ધ ફોર્મ. કે શેની જરૂર પડશે? તો ભાઈ એક ફોટોગ્રાફની જરૂર પડશે અને એને ફોર્મની ઉપર ચોંટાડી દો. વોટ ડોક્યુમેન્ટ્સ આર રિક્વાયર્ડ. કે બીજા ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે? કે છે પ્રોવાઈડ ફોટોકોપી ઓફ યુ, એટલે કે તમારો ફોટો, પછી રેશન કાર્ડ, આધાર કાર્ડ, ફોન બિલ ઓર પાન કાર્ડ. આમાંથી પાન કાર્ડ ઓપ્શનમાં છે, બાકી બધું તમારે આપવું પડશે. બરાબર, સર આઈ એમ સ્ટુડન્ટ, આઈ હેવ નો પાન કાર્ડ. કે ભાઈ હું તો સ્ટુડન્ટ છું, મારું પાન કાર્ડ તો છે જ નહીં. તો એકાઉન્ટન્ટ કહે છે નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. વી રિક્વાયર યોર આઈડેન્ટિટી. અમારે તમારી આઈ કાર્ડ હોય છે. બરાબર, કે એની જરૂર છે કે ભાઈ તમે જ આ વ્યક્તિ છો, એની અમને જરૂર હોય છે. યુ કેન ગીવ અ કોપી ઓફ યોર ડ્રાઇવિંગ લાઇસન્સ. કે તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની પણ કોપી આપી શકો છો. પરાગ કહે છે કેન આઈ ગીવ માય કોલેજ આઈ કાર્ડ. શું કોલેજનું આઈ કાર્ડ આપી શકું છું? અમુક બેંક ચલાવે છે, અમુક નથી ચલાવતી. તો એકાઉન્ટન્ટ કહે છે કે શ્યોર, હા આપી શકો છો. નાવ પરાગ: હાઉ મેની રૂપીઝ ફોર ઓપનિંગ ધ એકાઉન્ટ. કે એકાઉન્ટ ઓપન કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે? તો એકાઉન્ટન્ટ કહે છે મિનિમમ 500 રૂપીઝ, કે 500 રૂપિયા જોઈશે. બટ યુ કેન ડિપોઝિટ મોર ઇફ યુ લાઇક. ડિપોઝિટ કરવું એટલે કે જમા કરાવી રાખવા. બરાબર, આ એકાઉન્ટનો ચાર્જ નથી, એકાઉન્ટ ઓપન કરાવવાનો ચાર્જ નથી. પણ એકાઉન્ટમાં અમુક બેંકમાં શું હોય છે કે મિનિમમ અમુક રૂપીસ કમ્પલસરી હોવા જોઈએ, નહીં તો તમારું એકાઉન્ટ કેન્સલ થાય. તો કહે છે કે ભાઈ મિનિમમ 500 હોય છે, વધારે તમે ઈચ્છો તો જમા કરાવી શકો છો. કેન આઈ ગેટ એન એટીએમ કાર્ડ. શું મને એટીએમ કાર્ડ મળશે? યસ, ઇન ધ ફોર્મ ઇટ ઇઝ મેન્શન્ડ. કે હા ભાઈ ફોર્મમાં ઉલ્લેખ કરેલો છે. એન્ડ વોટ અબાઉટ ચેકબુક. અને ચેકબુક વિશે શું છે? તો એ કહે છે એકાઉન્ટન્ટ ઇટ ઇઝ ઓલ્સો મેન્શન્ડ ઇફ યુ વોન્ટ ટિક માર્કેટ. કે એ પણ અંદર ઉલ્લેખ કરેલો છે, જો જરૂર હોય તો ત્યાં ટિક કરજો. એન્ડ ડુ યુ ગીવ પાસબુક. કે શું તમે પાસબુક આપો છો? એકાઉન્ટન્ટ કહે છે યસ, એઝ સુન એઝ યોર એકાઉન્ટ ઓપન્સ ધ બેંક વિલ સેન્ડ યુ અ વેલકમ કિટ. કે ભાઈ જેવું તમારું એકાઉન્ટ ઓપન થશે એવું બેંક તમને વેલકમ કિટ આપશે. પરાગ કહે છે વોટ ઇઝ ઇટ. એ શું છે? ધ એકાઉન્ટન્ટ કહે છે મીન્સ વી વેલકમ યુ ઇન અવર ફેમિલી. કે ભાઈ અમે તમને અમારા ફેમિલીમાં, અમારું જે બેંકનું ફેમિલી છે એમાં અમે તમને વેલકમ કરીએ છીએ. એન્ડ વી ગીવ યુ એટીએમ કાર્ડ, ચેકબુક એન્ડ સ્મોલ બુકલેટ ઓફ ડિટેલ્સ. કે એટીએમ કાર્ડ આપીશું, પછી ચેકબુક આપીશું અને સ્મોલ બુકલેટ ઓફ ડિટેલ્સ. કે ડિટેલ્સની એક નાની બુકલેટ, એટલે તમારે શું યુઝ કરવાનું છે, ક્યારે યુઝ કરવાનું છે, કેવી રીતના યુઝ કરવાનું છે એ તમને હશે તમારી જોડે. પરાગ કહે છે વેરી ફાઇન, આઈ વિલ કમ ટુમોરો. કે કંઈ વાંધો નહીં, હું આવતીકાલે આવીશ.
ઓલ રાઇટ, એનીથિંગ નાવ, એટલે કે હવે બીજું કંઈ કે નો, થેન્ક યુ સર, વેલકમ. બરાબર છે. સો કોઈ પણ ટૉપિક હોય એના રિલેટેડ તમારે એ સિચ્યુએશનમાં પોતાને મૂકવાના. બરાબર, કે તમે બેંકમાં એકાઉન્ટ ખોલવા જશો તો તમે શું કરશો, કેવા પ્રકારના પ્રશ્નો પૂછશો, તો એ પ્રકારના પ્રશ્નો તમારે પૂછવાના છે. બરાબર, પણ ટેન્સનું ખાસ ધ્યાન રાખવાનું. પ્રશ્નો ક્યારે પૂછો છો, કયા પૂછો છો, ટેન્સનું મેં તમને આપેલું છે, લિંક મોકલેલી છે. બરાબર છે, યુટ્યુબની. તો ટેન્સનું ધ્યાન રાખવાનું કે ડુ ડઝનો ઉપયોગ કર્યો હોય તો ક્રિયાપદની પાછળ એસ કે યસ નહીં મુકાય. ડીડનો ઉપયોગ કર્યો હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મેં શીખવાડ્યા છે ને તમને લોકોને, તો એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આવડતા હશે તમને, તો ક્વેશ્ચન તમે ઇઝીલી સાચા ટેન્સમાં પૂછી શકશો. રેડી? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યોર ફ્રેન્ડ હેડ ગોન ટુ અ સાઉથ ઇન્ડિયા ટૂર. ઓકે, હવે ફર્સ્ટ લાઇનમાં કયો ટેન્સ છે? 99% નહીં ખબર હોય તો હું કહી દઉં છું. હેડ પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ કયો ટેન્સ? પરફેક્ટ પાસ્ટ. ઓકે, યોર કન્વર્ઝેશન વિથ હિમ રિગાર્ડિંગ ઇટ, કે તમારો ફ્રેન્ડ છે એ ભૂતકાળમાં સાઉથ ઇન્ડિયાની ટૂર ઉપર જઈ આવ્યો છે અને હવે તમારે એની સાથે કન્વર્ઝેશન, એ ટૂરને રિલેટેડ, કે કોઈ ફ્રેન્ડ આપણો બહાર જઈ આવ્યો હોય તો આપણે પૂછીએ ને શું હતું, કેવું હતું, મજા આવી, ક્યારે ગયો હતો, કેવી રીતના ગયો હતો, કેટલા દિવસ ગયો હતો, નાસ્તો કેવો મળ્યો હતો. બરાબર, એ બધા પ્રશ્નો એને પૂછવાના છે. હવે અહીંયા આપેલું છે બ્રેકેટમાં, શરદ હેડ ગોન ટુ ધ સાઉથ ઇન્ડિયા ટૂર. નામ આપી દીધું છે ફ્રેન્ડને, કે શરદ ગયો હતો અને એનો ફ્રેન્ડ અર્જુન ટોક્સ વિથ હિમ. અર્જુન એની સાથે વાત કરે છે. અર્જુન કહે છે, હે વેર હેડ યુ બીન ટુ, એટલે કે તું ક્યાં હતો આટલા દિવસથી? શરદ, ટુ સાઉથ ઇન્ડિયા, હું સાઉથ ઇન્ડિયામાં ગયો. વાય સો મેની ડેઝ, કેમ આટલા બધા દિવસ? શરદ કહે છે, ઓન અ ટૂર 12 days ઓનલી, કે ભાઈ હું ટૂરમાં ગયો હતો ખાલી 12 દિવસ જ ગયો હતો. અરુણ કહે છે, હાઉ ડીડ યુ ગો, કેવી રીતના ગયો હતો? તો શરદ આન્સર આપે છે, વી વેન્ટ બાય અ પ્રાઇવેટ બસ ફ્રોમ અહેમદાબાદ. અહેમદાબાદથી પ્રાઇવેટ બસ એણે લીધી હતી. ઇટ વોઝ ધ અરેન્જડ ટૂર ઓફ 10 days, કે 10 દિવસની એકદમ વેલ અરેન્જડ ટૂર હતી. અર્જુન પૂછે છે, હાઉ મેની રૂપીઝ પર સીટ, કે પર સીટ કેટલા રૂપીઝ? તો ઓનલી 9000 રૂપીઝ, ખાલી 9000 રૂપિયા હતા 10 દિવસના. વોટ અબાઉટ ધ ફૂડ, કે ફૂડ વિશે શું? તો ધે ગેવ અસ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એન્ડ સ્નેક્સ. બરાબર, મેં તમને બ્રેકફાસ્ટ અને સ્નેક્સ વિશે જે એનો ડિફરન્સ છે સમજાયેલો છે ક્લાસમાં, યાદ હશે જ તમને એવી આશા રાખું છું. એન્ડ ધ ક્વોલિટી વોઝ ઓલ્સો ગુડ, કે ક્વોલિટી પણ સારી હતી. અર્જુન કહે છે, વોટ અબાઉટ સ્ટેઇંગ. સ્ટેઇંગ એટલે કે રહેવાનું, તો રહેવાના વિશે શું હતું? તો શરદ કહે છે કે વર ગિવન અ રૂમ ફોર 2 persons એન્ડ ધ હોટલ્સ વર ગુડ, કે ભાઈ 2 વ્યક્તિની વચ્ચે એક રૂમ આપ્યું. અ રૂમ, રાઈટ? આર્ટિકલ એ જ્યાં હોય અથવા તો એન જ્યાં હોય ત્યાં સમજવાનું કે અહીંયા સિંગલ પર્સન કે વ્યક્તિની કે વસ્તુ કે જગ્યાની વાત થઈ રહી છે. તો 2 વચ્ચે એક રૂમ અને હોટલ્સ પણ સારી હતી. વર ધ કમ્ફર્ટેબલ, કે એ બધી કમ્ફર્ટેબલ હતી. તો શરદ આન્સર કરે છે કે એટ કપલ ઓફ પ્લેસીસ નોટ ગુડ અરેન્જમેન્ટ બટ વી એડજસ્ટેડ, કે અમુક જગ્યાએ સારી અરેન્જમેન્ટ નહોતી પણ અમે એડજસ્ટ કરી લીધું. વોટ પ્લેસીસ હેવ યુ સીન, તમે કયા પ્લેસીસ જોયેલા છે? તો ડીડ યુ વિઝિટ ઓટી એન્ડ બેંગ્લોર, કે ભાઈ આ બધું તમે મુલાકાત લીધી? શરદ કહે છે, ઉટી વોઝ ધ બેસ્ટ પ્લેસ વી વિઝિટેડ, કે ભાઈ અમે જે વિઝિટ કરેલા પ્લેસમાંથી ઉટી એ સૌથી બેસ્ટ પ્લેસ હતું. અને પછી બીજા આન્સર આપે છે કે ક્યાં ક્યાં ગયા? તો વી વેન્ટ ટુ મૈસૂર, બેંગાલુરુ, તિરુપતિ, મદુરાઈ, ચેન્નાઈ, પછી રામેશ્વરમ એન્ડ મેની અધર પ્લેસીસ એન્ડ યસ એલએપી, કે આ બધી જગ્યાએ. ને પછી બીજે ક્યાં? તો એલએપીમાં પણ અમે ગયા હતા. હવે અર્જુન કહે છે કે વોટ ઇઝ એલએપી, કે એલએપી શું છે? તો શરદ આન્સર કરે છે, ઇટ ઇઝ ફેમસ ફોર બોટિંગ ઇન બેકવોટર્સ, કે ભાઈ એ બેકવોટર્સમાં બોટિંગ કરવા માટે ફેમસ હોય છે. બેકવોટર્સ તમે સાંભળ્યું હશે કે અમુક જે નદીનો પ્રવાહ હોય એને ડાયવર્ટ કર્યો હોય તો ત્યાં શું હોય, તો કંઈ ખાસ આમ જે ઉછળ આવતા હોય કે એવું કશું હોય ને, એક સ્થિર પાણી હોય એમાં બોટિંગ કરવાનું હોય, શાંત જગ્યાએ, જેમ આપણે કાંકરિયા લેક હોય છે, રાઈટ? એવી જગ્યાએ શું કે પાણી કેવું હોય, બાંધેલું પાણી શાંત હોય, કે એમાં બોટિંગ કરવાનું હોય. તો એવી જગ્યાને
બેકવોટર્સ કહેવાય. આહા, વોટ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, કે વાવ શું મસ્ત એક્સપિરિયન્સ હતો, અનુભવ કેટલો મસ્ત અમને થયો. બરાબર. એટલે શું તો કે એલેપ્પી એ શું છે, તો ભાઈ કેરાલાનું એક ગામ છે એલેપ્પી, બરાબર. તો એ ગામ શેના માટે ફેમસ છે, તો ભાઈ બેકવોટર્સમાં બોટિંગ કરવા માટે ફેમસ છે. અર્જુન પૂછે છે વોટ વોઝ ધ મેમોરેબલ એક્સપિરિયન્સ, ભાઈ સૌથી વધારે યાદગાર એક્સપિરિયન્સ કયો હતો તારો? તો સરળ આન્સર આપે છે એઝ આઈ મેન્શન, કે જેમ મેં કીધું એ પ્રમાણે ઉટી એન્ડ એલેપ્પી આ બંને મારા મેમોરેબલ એક્સપિરિયન્સ હતા. આઈ લાઇક રામેશ્વરમ, અને રામેશ્વરમ પણ ગમ્યો, બટ આઈ કેન નોટ ફોરગેટ ધ મૈસૂર ગાર્ડન. મૈસૂર ગાર્ડન જે હતો એ હું ક્યારેય ભૂલી શકું નહીં. અર્જુન કહે છે એની ડિફિકલ્ટી યુ હેડ, કે કોઈ મુશ્કેલી પડી હોય? તો કે નોટ સો મચ, સમટાઈમ્સ વી હેડ ટુ ટ્રાવેલ એટ નાઇટ, અમુક વખત અમારે નાઇટમાં પણ ટ્રાવેલ કરવું પડતું હતું. હવે ક્વેશ્ચન છે હાઉ વોઝ ધ ક્લાઇમેટ. ક્લાઇમેટ એટલે વેધર એટલે કે વાતાવરણ કેવું હતું? તો ઓવરઓલ ફાઇન, આમ સારું હતું, બટ હ્યુમિડિટી ઇઝ મચ એન્ડ સમટાઈમ્સ ઇટ વુડ રેન. હ્યુમિડિટી એટલે કે ધુમ્મસ, જે ભેજ વાતાવરણમાં વધારે હતું, અને અમુક વખત તો વરસાદ પણ પડતો હતો. અર્જુન કહે છે યુ આર સો લકી, કેટલો નસીબદાર કહેવાય. તો યુ કેન બીકમ લકી ટુ. શરદ કહે છે કે ભાઈ તું પણ બની શકું છું. આઈ સજેસ્ટ યુ વિઝિટ ધ સાઉથ ઇન્ડિયા, કે તું પણ સાઉથ ઇન્ડિયાની મુલાકાત લો એવું તને કહું છું. અર્જુન કહે છે ડેફિનેટલી, ઓલ રાઇટ, બેસ્ટ વિસીસ, થેન્ક યુ. રેડી? સો અહીંયા ટૂર છે, તો ક્યાં જગ્યાએ ગયો હતો, કેવી રીતના ગયા હતા, પછી કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી, એમાંથી કઈ સૌથી વધારે સારી છે, પછી કઈ મુશ્કેલી પડી હતી કે નહીં, મેમોરેબલ એક્સપિરિયન્સ કયો હતો, આવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. બરાબર છે. તો આવા ક્વેશ્ચન્સ પૂછી શકાય જો ટૂરની કે કોઈ એવો સિચ્યુએશનલ કન્વર્ઝેશનનો ક્વેશ્ચન આવે તો. હવે નેક્સ્ટ છે અ સન વોન્ટ્સ ટુ ગો ઓન એન એજ્યુકેશનલ ટૂર. હી ઇઝ ટોકિંગ ટુ હિઝ ફાધર રિગાર્ડિંગ ઇટ. એજ્યુકેશનલ ટૂર હોય છે ને, રાઈટ? તો એમાં કે ભાઈ ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં હોઈએ છીએ તો સાયન્સ સિટીની મુલાકાત લેતા હોઈએ છીએ, તો એમાં પણ આપણને કંઈક સાયન્સને રિલેટેડ નવું શીખવા મળતું હોય છે, રાઈટ? તો એવી રીતના સ્કૂલમાંથી ને એવી રીતના પ્રવાસનું આયોજન થતું હોય છે, કે અમુક બીબીએ કે એવી રીતના કોઈ કરતા હોય તો એ લોકો ઇન્ડસ્ટ્રીની મુલાકાત લે. આ 1 ડે ટૂર હોય છે, અમુક વખતે દૂર હોય તો કદાચ વધારે દિવસ હોય છે, બરાબર? તો એવી ટૂર એટલે કે બહાર જવાનું, પણ કેવી? તો એજ્યુકેશનલ ટૂર એટલે કે કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે આપણને. શેને રિલેટેડ? તો એજ્યુકેશનને રિલેટેડ કંઈક આપણને જાણવા મળે એવી જગ્યાની મુલાકાત છે, અને સન છે એના ફાધર સાથે વાત કરે છે. હવે જુઓ, અત્યાર સુધી બધામાં નામ આપેલું હતું, અહીંયા શું છે? ફોલોઈંગ ઇઝ ધ કન્વર્ઝેશન બિટવીન મી એન્ડ માય ફાધર, કે મારા અને મારા ફાધર વચ્ચેનું જે કન્વર્ઝેશન છે એ અંદર આપેલું છે, બરાબર છે? કોઈ નામ આપવું હોય તો તમે આ અને બિટવીન સો એન્ડ હિઝ ફાધર એવી રીતના કરી શકો છો. ફર્સ્ટ ગુડ મોર્નિંગ ડેડી, ગુડ મોર્નિંગ સન, વોન્ટ ટુ ટોક ટુ યુ, એટલે કે મારે તમારી સાથે વાત કરવી છે. ફાધર કહે છે યસ ટેલ મી વોટ્સ ઇટ, કે ભાઈ હા બોલ શું થયું? આઈ વોન્ટ ટુ ગો ટુ એન એજ્યુકેશનલ ટૂર, માય કોલેજ હેઝ અરેન્જ ઇટ. મારે એજ્યુકેશનલ ટૂર પર જવું છે અને મારી કોલેજે આને અરેન્જ કરેલી છે. હવે તમારે એવી રીતના વિચારવાનું કે કોઈ તમારી જોડે તમારા યંગર બ્રધર કે સિસ્ટર્સ છે એ તમારી પાસે પરમિશન માંગી રહ્યા છે, રાઈટ? તો તમે ડાયરેક્ટ કે ભાઈ હા તાર જ્યાં જવું હોય ત્યાં જે કરવું હોય કરે એવું તમે કહેશો? ઓબ્વિયસલી નોટ, રાઈટ? તો શું છે? તો ભાઈ આપણે પ્રશ્ન પૂછીશું કે ભાઈ ક્યારે જવાનો છો, કેવી રીતના જવાનો છો, કેટલા વાગે જવાના છો, રિટર્ન કેટલા વાગે થશો, તારી સાથે કોણ છે, કેટલા રૂપિયા અંદર ભરવાના છે, રાઈટ? પર્પઝ શું છે, આ બધા ક્વેશ્ચન્સ આપણે પૂછીશું. તો એ ક્વેશ્ચન્સ આમાં લખેલા છે. સો કે છે કે ભાઈ ક્યારે? તો આફ્ટર 5 days, કે 5 દિવસ પછી આ ટૂરનું અરેન્જમેન્ટ છે. ફાધર કહે છે બટ યોર એક્ઝામિનેશન ઇઝ નિયર, કે તારી એક્ઝામ તો આવે છે. ઇટ્સ ઓનલી આફ્ટર 1 month એન્ડ યુ હેવ 5 days ટુ સ્પેન્ડ, કે ભાઈ 1 મહિનામાં તો તારી એક્ઝામ છે ને તારે 5 દિવસ જવું છે. 1 month ઇઝ મોર દેન ઇનફ. તો ભાઈ શું કહે છે ભાઈ પોતે કે ભાઈ 1 મહિનો તો બહુ છે મારા માટે. વિલીવે આપણે તો 2 દિવસમાં પ્રિપેરેશન કરતા હોય, બરાબર? હાફ સેટરડે અને ફૂલ સન્ડે એમાં પ્રિપેરેશન કરીને મંડે તો ઇંગ્લિશની એક્ઝામ આપતા હોય, તો આની પાસે તો 1 month છે, રાઈટ? સો એ કહે છે કે વિલ યુ બી રેગ્યુલર ધેન ઇન યોર વર્ક, કે તું પછી તારા વર્કમાં રેગ્યુલર થઈ જઈશ. તો
જવાબ આપે છે કે માય વર્ક ઇઝ રેગ્યુલર, યુ નો ઇટ, કે ભાઈ મારું વર્ક રેગ્યુલર છે ને તમને ખબર છે. આઈ કેન મેનેજ આઈ કેન મેનેજ સો ધેર વિલ બી નો પ્રોબ્લેમ, કે ભાઈ હું મેનેજ બધું કરી લઈશ એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હુ આર કમિંગ વિથ યુ, તારી સાથે કોણ આવે છે? તો કે છે માય ફ્રેન્ડ્સ હેવ જોઈન્ડ એન્ડ માય અધર ક્લાસમેટ્સ વિલ ઓલ્સો જોઈન, કે મારા ફ્રેન્ડ્સ પણ આવવાના છે ને મારા બીજા ક્લાસમેટ્સ છે એ પણ આવવાના છે. હવે પછી હજુ વધારે, કારણ કે પરમિશન જો એટલે એક્સપ્લેનેશન તો કરવું જ પડે. તો કહે છે અવર ટીચર્સ આર ઓલ્સો કમિંગ વિથ અસ, કે અમારા ટીચર્સ પણ આવે છે. એકચ્યુઅલી દે હેવ પ્લાન્ડ ધ ટૂર, કે એકચ્યુઅલી એ લોકોએ પ્લાન કરેલી છે. ફાધર કહે છે વિલ ઇટ બી યુઝફુલ થશે? તો આન્સર કરે છે સન કે ડેડી ધીસ ઇઝ એજ્યુકેશનલ ટૂર, કે આ એજ્યુકેશનલ ટૂર છે. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ કેમેસ્ટ્રી. ઇન ધ ટૂર વી વિલ વિઝિટ સમ કેમિકલ યુનિટ્સ, કે ટૂરમાં અમે કેમિકલ યુનિટ્સનો મુલાકાત લેવાના છે. કે ઓહ ધેન ઇટ ઇઝ વન્ડરફુલ, તો સારું કહેવાય. હવે બરાબર સહેજ હા પાડી એટલે હવે સીધા રૂપિયા પર આવી ગયા કે ગીવ મી 5,000 રૂપીઝ, 5,000 રૂપિયા આપો. એટલે ફાધર શોક, 5,000 ઇટ ઇઝ અ બિગ અમાઉન્ટ, એ તો બહુ મોટું કહેવાય. તો આન્સર આપે છે ઇટ ઇઝ બિગ બટ ધેર ઇઝ ઓનલી 3,000 રૂપીઝ પર સ્ટુડન્ટ, કે 3,000 રૂપિયા ફી છે. તો ફાધર કે ધેન વાય ડુ યુ ડિમાન્ડ 5,000, કે ભાઈ 5,000 કેમ માગ્યા મારી જોડે? કે 1,000 ફોર ડિપોઝિટ અને 1,000 ફોર શોપિંગ નીડેડ ફોર ધ ટૂર, કે જરૂર ટૂર માટે જે શોપિંગ કરવાની છે, બરાબર. નવા કપડાં તો ઓબ્વિયસલી પહેરવા જ પડે ટૂરમાં, એટલે 1,000 રૂપિયા ડિપોઝિટ અને 1,000 રૂપિયા શોપિંગ માટે જોઈએ છે. કે ઓહો ઓકે, રાઇટ નાવ ટેક 4,000 રૂપીઝ એન્ડ ધેન યુ ગો ટુ માર્કેટ કલેક્ટ મની ફ્રોમ યોર મધર, કે ભાઈ અત્યારે 4,000 લે અને જ્યારે તું માર્કેટ જાય ત્યારે તારી મમ્મી જોડેથી રૂપિયા લઈ લેજે. આઈ વિલ ગીવ હર, હું એને આપી દઈશ. ઇફ યુ રિક્વાયર મોર ધેન ટેક ફ્રોમ મી, કે જો વધારે જરૂર હોય તમારી જોડેથી લઈ લેજે. કે થેન્ક્સ ડેડી. વોટ આર ધ ડેટ્સ, કઈ તારીખે જવાના છે? તો વી શેલ ગો ઓન 5th ફેબ્રુઆરી એન્ડ વિલ રિટર્ન ઓન 9th, કે 5મીએ જઈશું 9મીએ પાછા. વોટ આર ધ પ્લેસીસ, કઈ કઈ જગ્યા છે? તો આન્સર કરે છે અહેમદાબાદ, બરોડા, અંકલેશ્વર, સુરત એન્ડ અતુલ. સુરત પર ફૂલ સ્ટોપ રાખવાનું, બરાબર, કે આ બધી જગ્યાએ અમે જવાના છે. ઇન 5 days વિલ ઓલ ધી બી કવર્ડ, 5 દિવસમાં બધે જઈ આવશો તમે? કે છે યસ ડેડી વી હેવ ઓલરેડી ડિસાઇડેડ સર્ટેન યુનિટ્સ સો વી વિલ હેવ ટાઈમ, કે અમે ચોક્કસ યુનિટ્સ નક્કી કરેલા છે, સો અમારી પાસે ટાઈમ હશે. પછી હાઉ ડુ યુ ગો, કેવી રીતના જશો? તો ટીચર કહે છે સન આન્સર કરે છે બાય અ લક્ઝરી બસ, અમે એક બસ કરી છે. વી આર ઓનલી 50 સ્ટુડન્ટ્સ એન્ડ 5 ટીચર્સ, 50 સ્ટુડન્ટ છે ને 5 ટીચર્સ છે અમારી પાસે. ફર્ધર કે ઓલ રાઇટ અ લક્ઝરી બસ ઇઝ કન્વિનિયન્ટ, કે ભાઈ હા બસ વધારે સારી રહેશે. પછી ફરીથી પ્રશ્ન પૂછે કે વોટ અબાઉટ સ્ટેઇંગ એન્ડ ફૂડ, રહેવા જમવાની શું વ્યવસ્થા છે? તો સન કહે છે અવર ટીચર્સ હેવ અરેન્જડ એવરીથિંગ, બધાએ ટીચર્સે અરેન્જ કરી દીધું છે. દે ગો ઇચ યર, એ દર વર્ષે જાય છે. માય સિનિયર્સ ઓલ્સો હેવ ગુડ ઓપિનિયન, કે ભાઈ મારા જે સિનિયર્સ છે એમને પણ સારો ઓપિનિયન છે કે ભાઈ હા જવાની મજા આવશે. ઓકે રાઈટ, બરાબર. ડેડી ડોન્ટ વરી આઈ હેવ ગ્રોન અપ નાઉ, ફૂડ ઇઝ નોટ અ મેટર, કે ભાઈ હવે તમે ચિંતા ના કરો, હું મોટો થઈ ગયો છું, કે મોટી થઈ ગયો છું, એટલે હવે ખાવા પીવાની કંઈ ચિંતા છે નહીં. આઈ નો બટ આઈ એમ આસ્કિંગ યુ ફોર માય નોલેજ, કે ભાઈ હા મને ખબર છે પણ હું તને મારા જાણ માટે પૂછું છું. કે ઓલ રાઇટ ડેડી બટ યુ વિલ હેવ ટુ પ્રોમિસ મી દેટ યુ વિલ કવર અપ મિસિંગ થિંગ્સ, કે જે પણ ભણાવવાનું મિસ થયું હશે એ બધું તું કવર કરી દઈશ. કે હા માય પ્રોમિસ ટુ યુ ડેડી, કે ઓકે ગુડ બોય, સરસ છોકરો, બરાબર ડેડી. ઓકે ગો એન્ડ એન્જોય ધ ટ્રીપ. થેન્ક યુ ડેડી, વેલકમ માય સન. ઓકે સો આ ગોખવાની જરૂર નથી, થોડા કોમન સેન્સથી અમુક ક્વેશ્ચન્સ યાદ રાખી લેવાના અને એનો પેટર્ન જોઈ લેવાની, બરાબર છે, કે ભાઈ કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે અને એ રીતના તમે તમારી રીતના લખી શકો છો. એવું જરૂરી નથી કે કમ્પ્લીટ આજ યાદ કરીને લખાય, પણ પછી એવા ઓવર કોન્ફિડન્સમાંય નહીં રહેવાનું કે એ વખતે તો જે આવશે હું લખી કાઢીશ. એમાં આ 15થી 20 વખત એકનું એક રીડ કરી દેશો ને એટલે પછી તમને યાદ રહી જશે અને પછી જે તમને લખવું હશે તમારી રીતના થોડા ઘણા ફેરફાર સાથે તો લખાઈ જશે, બરાબર છે. જો સિચ્યુએશનલ કન્વર્ઝેશન 7 માર્ક્સમાં પૂછાય, બરાબર છે, તો તમારે મિનિમમ
2 પેજીસનું સિચ્યુએશનલ 2 થી 2.5 પેજીસનું કરવાનું. બહુ લીટી છોડીને લખતા હોય તો 3 પેજીસ કરવાના, અને ઓછી લીટી છોડતા હોય તો 2 થી 2.5 પેજીસ કરી દેવાના. ઓકે, સો હવે બીજું કંઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો. ઓકે, ટિલ દેન હેવ અ હેપી લર્નિંગ, ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.